નગર નવા જંકશન ડી કેબિન વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે દર્દીઓને લેવા માટે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાતો વચ્ચે નરવી વાસ્તવિકતા સામે આવી। મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। રોડ રસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ નથી। મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં પણ વાત ધ્યાને નથી લેવાતી। અત્યારે અમારે એટલી તકલીફ છે કે રોડ રસ્તા કોઈ અહીં કરી આપતું નહીં। નગરપાલિકામાં વારંવાર અમે જાવી છીએ, પણ નગરપાલિકા વાળા કોઈ અમારી સામે જોતા નહીં। અત્યારની હાલની તારીખમાં મારે બાળક 4 મહિનાનું થયું અને ગાંધી દવાખાનામાં આવીને એમ્બ્યુલન્સ મને સામે ઉતારીને વજી પાટા ટપીને અને આ પાટાની વંડી ટપીનું અત્યારે અહીંયા ઘરે આવીએ કે તો અમારે એમ્બ્યુલન્સ નો આવે, કોઈ વાહન નો આવી શકે। આજકાલ કરતાં 15 વર્ષ થયા મને આયા, પણ નથી આયા રોડ, નથી પાણી। બરોબર સાહેબ, ને અમારું કંઈક કરી દો તમે રોડ। અમે રોડ વગર બહુ હેરાન થઈ છીએ। નથી આયા એમ્બ્યુલન્સ આવતી, નથી રિક્ષાઓ આવતી। અમારે જાવું તો જાવું ક્યાં? વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, રોડની સુવિધા નથી, પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે, જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, શું વિગત? ખાસ કરી સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન ડી કેબિન વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મહાનગરપાલિકા બની છે છતાં પણ સુરેન્દ્રનગર શહેરમાં રોડ, રસ્તા, પ્રાથમિક સુવિધા અને પીવાના પાણીના પ્રશ્નો યથાવત છે। ત્યારે ડી કેબિન વિસ્તારમાં રોડ, રસ્તા સહિતની કોઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ ન કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકોએ 15 વખત મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, આવેદનપત્ર આપ્યા છે અને આ વિસ્તારમાં રોડ, રસ્તા સહિતના કામો કરાવવાની માંગણી કરી છે। તે છતાં પણ આ જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના કામો શરૂ ન કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના રોડ, રસ્તાની જ્યારે વાત કરવામાં આવે તો જે એટલી ખરાબ હાલતમાં રોડ, રસ્તા છે કે દર્દીઓને લેવા માટે એમ્બ્યુલન્સો પણ નથી આવતી અને ટ્રાન્સપોર્ટના વાહનો પણ ત્યાં ન જતા હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાતો તો કરવામાં આવી રહી છે, પરંતુ તે વચ્ચે આ નરવી વાસ્તવિકતા સામે આવી છે। આ વિસ્તારમાં તાત્કાલિક રોડ, રસ્તા, પ્રાથમિક સુવિધાના કામો શરૂ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। આગામી દિવસોમાં જો આ કામો શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અંગેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ડી કેબિન વિસ્તાર જે આવેલો છે ત્યાં અંદાજિત 200 થી વધુ મકાનો આવેલા છે અને નાના વર્ગ અને મધ્યમ વર્ગના લોકો રહે છે, ત્યારે ત્યાં જવાનો પાકો રસ્તો પણ નથી। રેલવેના પાટા ઠપી અને ત્યાં જવા માટે આ લોકો મજબૂર બની રહ્યા છે। ત્યારે રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર અને પ્રાથમિક સુવિધા વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવાની માંગ છે, ત્યાંના સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।